માતાજી. જય માતાજી. પેલા તો તમારું નામ અને આપણું આ ગામ કયું છે એના વિશે થોડું કયો. આપણું નામ વાહતાભાઈ નાથાભાઈ. વાહતાભાઈ નાથાભાઈ. અને આપણું અને આ ગામ રાજપુરા. રાજપુરા. આપણે કઈ જગ્યાએ પ્રોપર આવ્યું? આ જગ્યા આશ્રમ અને આપણો આ બાજુ નેહડો આવ્યો. બરોબર. આમ ટૂંકમાં પ્રોપર કઈ જગ્યા કહેવાય આપણે? પાટણ જિલ્લો, પાટણ ને તાલુકો શંખેશ્વર. તાલુકો શંખેશ્વર લાગુ પડે. બરોબર. અને આપણે ટોટલ કેટલી ગાયો? આ ગાયો છે 100 જેવી છે. બરોબર. કેટલા વર્ષોથી રાખો? જૂની ગાયો આ તો ઘણા વર્ષોથી 7-8 પેઢી થઈ ગઈ. 7-8 પેઢી થઈ ગઈ. 7-8 પેઢી થઈ. અને આખલા જૂના કેવા તમે? જૂના આખલા પેલો તો કોને એક મોટો ડાલડીથી ધાગો આવેલો હતો, એનો હામરિયો હતો. બરોબર. એના પછી એક અમારે બાનો મોરાડીઓ મૂક્યો હતો. મોરાડીઓ એની શું લાઈન? એની લાઈન અમારી જૂની ગાયો અહીં ફૂરેલ છે અમારે ઝાંઝોડનો હતો. બરોબર. પછી એક બીજો મૂક્યો આપણે ભૂરીનો. એ મોલાના પેટના આખલાનો હતો. મોલાના પેટ. હા. બરોબર. એક પછી હરેણિયાનો હતો. હરેણિયો. હા, હરેણિયો. હરેણિયો ક્યાંનો? હરેણિયો એ આગળથી આવેલો, કચ્છમાંથી આવેલો એનો બાપ. હા, કચ્છમાંથી. બરોબર. પછી અત્યારે હાલ આપણે છે લાખીઓ. હા, લાખીઓ. એની શું લાઈન? એના મા બાપ કાબરો હતો, ગોગા વાટકા જો આપણે કાબા કરશન ખરા ને, આબિયાણા, એના પેટનું. બરોબર. એની મામા દૂધ કેવું? એની મામા એ મંગલજીની ગુંજ હતી. બરોબર. ગુંજનો હતો, એનું 5-6-7 લીટર દૂધ હતું. 6-7 લીટર. 6-7 લીટર દૂધ. હાલમાં તમારી જે મોટી ગાયો છે એ ક્યાં આખલાની? આ મોટી આ અમુક રોજિયાની, અમુક કાબેરિયાની. હા, ને જે આ બીજા જે બધો હાલ બીજો માલ રહ્યો બધો છે આપણે પારેવાનો. પારેવો સિંગવારો હતો ને. બરોબર. ખાંડિયો. તમે ખાંડિયો કે? હા, ખાંડિયો એને પારેવો. બરોબર. એની શું લાઈન પારેવા ખાંડિયાની? એની જૂની લાઈન છે. એ કોને આપણે ત્યાંથી આવેલો શોભાસણ થી મોલો ને એની મા મોલાની હતી ના ઝાલોરિયાનો. 35,000 ના, ઈ પહેલા મોલો હતો. એની પહેલા. બરોબર. એની મા મોલાની હતી. બરોબર. બીજી જે આ પાછળ ગાયું છે એ ક્યાં આખા માયલી? જે આ પાછળ કાળી છે અને બીજા સિંગવાળી છે એ બધી? આરી બધી પારેવાની જ છે. બધી પારેવાની એમ? બધી ટોટલ પારેવાની છે. આ બધી જ પારેવાની જ છે. બરોબર. પારેવાની બધી સિંગમાં તે ખરખી આવી? એક ખરખી જ આરી બધી એક ખરખી છે. પારેવાની કબી મામા. તમે ચારવા દરરોજ લઈ જાવ ગાયું? હા. ઓમ તમે દૂર સુધી ગાયું ચારેલી? હા. ક્યાં સુધી ચારેલી? દૂર આમ ચારેલી ઠેઠ સાણંદ બાજુ. આમ કચ્છમાં ઠેઠ ડાણી સરોવર. બરોબર. આમ ઠેઠ હિંમતનગર સુધી. બરોબર. આમ રાજસ્થાન ઠેઠ બાળમેલ સુધી. બરોબર. ભીમા ઢીમા પછી બાકાહાર, આ બધું આહારું બુકણું ગોલપ નિહળા બધું થરાદરીનો આ કાંઠો આવ્યો. બરોબર. સોયગામ થી આગળ. બરોબર. બધી ચારેલી કોણ. બરોબર. ત્યારે તો માણસો તેવા કહેતા કે અમુક તો વર્ષે ગાયું લઈને પાછા ઠેઠ આવતા. હા, અરે ગાયું હતું 3 વર્ષે. 3 વર્ષે. આ ઠેઠ હરિયાણા બાજુ જાય એટલે 3 વર્ષે. અમારા બાજુના બધા આજુબાજુના ડોહા જતા 3 વર્ષે. તો કહું કે છોકરા બહુ. અરે કાંઈ નહીં, છોકરા મરી જાય તો ઈ હનન ઉતારી નાખે. ગાયો માટે એટલો બહુ પ્રેમ, બહુ. અમુક ને ખબર ન આવે કે ગાયું ગૌવતી શેક નથી. જયારે 3-4 વર્ષે વરે તારે ખબર પડે કે હવે આ અમુક પૂછો કે શેક નહીં. આ તમે કેનો કીધું? આ કાબા કરશન નો. હા, બરોબર. આની માં મંગલજીની એની ગુંજ. બરોબર. આની માનો બાપ ગુંજ હતો. ગુંજીયો. બરાબર. આનું નામ લાખીયો. આના બચ્ચા આવી ગયા? હા, આના બચ્ચા છે જ ને આપણે. બરોબર. ઘરે છે બચ્ચા બધા આવા કાળા જ છે. બરોબર. કાળા ને કાબરાવી હે. કાબરા કાળા મુજડા કોઈ આવે, ગાય હોય પ્રમાણે હોય, કોઈ ગાય ખીચે તો મુજડા આવે. આની માં ધોરી છે. હાલ આપણે તમારા કેટલા ભાઈઓની બધી ગાયો? અમારા 4 ભાઈઓની. લાખીએ 4 ભાઈઓની ટોટલ કેટલી ગાયો હશે? 100 જેવી ખરી. લાખીએ બધી થઈને 100 જેવી. હા, 100 જેવી. બરોબર. લાખિયાની કેટલી ઉંમર થઈ? લાખિયાની 3 વર્ષ 4 વર્ષમાં બેઠો, ચોથામાં બેઠો છું. ચોથામાં બેઠો? હા, ચોથામાં બેઠો. અને જે પાછળ એક મોટી ગાય છે જે ભાઈ હાથ ફેરવે ઈ રોજિયાની. આ બે રોજિયાની. રોજિયાની શું લાઈન? રોજિયાની ઝાલોરિયાનો. હા, ઝાલોરિયામાં લ્યો. હા, ઝાલોરિયામાં લ્યો. અહીં ગાયો અમારી પણ આખલો અહીંયાથી લાવે રોજીનો. આવો હતો કાળો કલરમાં. બરોબર. સિંગ બિંગ આવા જ હતો. અને બીજો તમે કોઈ આખલો સારી જગ્યાએ આપ્યો હોય નામ કાઢ્યું હોય તેના વિશે થોડુંક કયો. બીજો આખલા તો બધા કોને આગળથી આ ખાંડાના કંઈક ગયા. બીજા આગળ તો ઘણા આખલા આપ્યા છે.
કોઈ સારું નામ કાઢ્યું હોય આખલાએ, તમે આપેલો હોય તમારી ઘરની ગાયનો એવો? ઘરની ગાયનો તો અમે ઘોડિયાવાડમાં આપ્યો તો. અત્યારે 2 મેઠા ઘોડા આપેલા છે પણ હજુ થાતા છે. બરોબર. 3-4 આપ્યા આખલા તો. બરોબર. આગળ બાકી તો બધી ગાયું છે. અને તમે કીધું એમ કે દૂધ ચરવા ઉપર 5 હા. છે તો 5 લીટર 4 લીટર 6 લીટર જેવું પછી જેવું વગડાનો રાહત. બરોબર. વગડા કેવા તમારે? આ વગડા અમારે તો કોને ખેતી આ કોઈ જારિયાનું, કોઈ આ ચણ્યા, કોઈ અયડાવાળા થાય એટલે મૂળ હુકી ખેતી. બરોબર. લીલું કાંઈ નહીં. બરોબર. તો ચરવાનું ટૂંકમાં માપે તમારે? માપે ચરવાનું આ અત્યારે તો ભૂખ્યા જેવું જ કહેવાય. બરોબર. અત્યારે શું હોય બચારીને હુકા વગડામાં? નીણ ઉપર જ બધું. નિયણ ઉપર નિયણી હવે કે ધરીને તો અમને ના ખવડાય કે ને બચારીને આટલી ગાયને ધરીને નિયણ ના મળે ને. એ વાતે સાચી તમારી. થોડું થોડું ખાણ મૂકીએ પણ એમ કે સારા સાંઠનો સારું જ થાય. દૂધવાળો હોય કોઈ સારી નસલનો હોય ને બરોબર. એની બધી સારી જ થાય. આ તમારી ગાય છે એ ક્યાં આખલાની? આ ધોરી હા. આ ઈ ખાંડાની જ. એ ખાંડાની જ. ખાંડાની. ખાંડાના દૂધમાં રડણમાં બહુ સારા. અરે જબરી. આ 5-6 કિલા આ છાકરી નથી તો 4-5-6 કિલા તો દૂધ કરે જ. બરોબર. ખાંડાની બહુ સારી નીકળી. શું ખાંડાની મા મોલાની હતી ને. હાલ જે આ ભાઈનો આખલો છે એના વિશે થોડું કહો. આ એ ખાંડાનો હે. એ ખાંડાનો જ એ છે. ભાઈનો અલગ હે. એ અમારા ભેરો ના હાલે, અમારે ના ખપે આ. બરોબર. શું કે ભેગું, એને લોહી આ તો ભેગું થઈ જાય ખાલી એટલા માટે. અલગ પડે. એને અલગ ગાયું હોય ને બરોબર. એને ખાંડાના ઓછા હે એટલે એને ચાલે, અમારે ના ચાલે. બરોબર. અમે તો હાંડ્યા એટલે આને ભેરો ના હાલવા દઈએ. કાંકરેજમાં જોયું સિંગ એ અલગ અલગ આવે. જો આખો તમે થોડુંક કહો ને અમને સિંગ વિશે. સિંગમાં એમાં હે કે જેવો આખલો હોય હલકું ભારી સિંગ હોય તો એનો સિંગ માપે હોય તો એની માનું સિંગ મથારે ભારી હોય તો સિંગ થોડું ખેંચાય. આ તો ત્રીજી ચોથી પેઢી સુધી હાલે. બરોબર. આમાં એક પેઢીમાં નથી આવતું. આમાં એમ કે ને કે આમ વાઘા સિંગ ને કુંડલિયા સિંગ ને એવા અલગ અલગ આવે. આમાં કુંડલા સિંગ વાળી હોય તો કુંડલું થાય. તો હામા સિંગ વાળો આખલો હોય તો હામા સિંગે થાય. બરોબર. જેવું સિંગ નું વરંકો થાય એવું આ જો આ ગાય નું સિંગ કેવું થયું એ વરંકો થશે આમ થશે કુંડલી થઈ જશે. કોઈ હામા સિંગ થશે. આ મૂલડી હામા સિંગ આવશે. બરોબર. જાટ સિંગ રી એના હામા સિંગ આવશે. એની માના એવા જ હતા. બરોબર. એ રીતના અલગ અલગ સિંગ આવે. બરોબર. કોઈનું પાઘડી હારી આવે, કોઈની પાઘડી પાછી કુંડલી થાય. બરોબર. અલગ થાય. અત્યારે તમારા ઘેરામાં નંબર 1 ગાય તો આજ ને? આ રીચ. બરોબર. કાંકરેજ નું મેં જોયું છે કે 5-5, 6-6 લાખ સુધીની કિંમતમાં ગાયું વેચાતી હોય છે. હા. આ તો બહુ નસલ જૂની નસલ છે. બરોબર. એટલે કાંકરેજ ની ટૂંકમાં નસલ ઉપર જ કિંમત ને બધું. આ નસલ ઉપર અને જૂની લાઈન હોય ને એને હારા આખા જૂના પડ્યા હોય તો નસલ માંથી હાલે. પણ 1-2 પેઢી હલકા આખલા હોય ને કોઈ હારી ગાય મૂકે તો એમાં બગાડે. બરોબર. એમાં વહે બગાડ થાય. બાકી જૂની નસલ હોય ને ઠેઠથી હારો પણ થોડોક અભરો આખલો હોય પણ એ બગાડ ના કરે. હા બરોબર છે. ઈ ખેંચી લે. બરોબર. આગળ હવે ઓલા ભાઈ છે તમારા એનું થોડુંક ઇન્ટરવ્યુ લઈ. જય માતાજી. શું નામ તમારું? મગાભાઈ. આપણે ભાઈના ભાઈ. હા, મગાભાઈ. તમે કેટલા ટાઈમ થી ગાયું ચારો? આપણે ઠેઠ થી કહો ને ઉછીર જ ગાયામાં. બરોબર. આ ગાય તમારી? હા, આપણી. બરોબર. તો આપણે વાત કરી જૂના આખલા અને જૂની ગાયોની બધી. તમારો કેવો અનુભવ રહ્યો? તમે કેવી ગાયો જોઈ એના વિશે? મને અનુભવમાં અમે મુરજીભાનો હામરીનો આખો લાયા હતા એમાં મને બહુ ઘેર પડી. બરોબર. હા, એ આખાની બહુ સારી નીકળી. બરોબર. હા, પછી બીજો અમે રોજીનો લાયા એની સારી નીકળી. એ મુરજીભાનો રોજીનો. હા, એની બહુ સારી નીકળી. બરોબર. હા, દૂધમાં 108 લીટર. બરોબર. હા, સારું નીકળ્યું. બહુ સારું રહ્યું. હાલમાં તમારે કેટલી ગાયો? હાલમાં હશે અમારા પાસે 20 જેવી. 20 જેવી ગાયો છે. બરોબર. અને બધી ભાઈએ કીધી બધી થઈને 100 જેવી? હા, પૂરી 100 જેવી છે ગાયો. અને આખલા કેટલા રાખો ગાયોમાં હાલ? આખલા 2, એક ઝેણો ને એક કાળો 2. બરોબર. એક તો કીધું એમ પારેવાનો જો ખાંડિયો હતો. હા, ખાંડિયાનો જ છે હીરો. એ બરોબર. એ ખાંડિયામાં લો ને એક આ તમે કાબા બાપા ને લાયા આબિયાણા. હા, બરોબર. એ સારો વીઆઈએસ બહુ સારો. વિહાય બહુ સારો. બચ્ચા બહુ સારા આપે. બહુ સારા આપે બચ્ચા. હાર્ડ બધી રીતે સારા બચ્ચા આપે છે. અને આપણે સંતોષ થયો. આખલો હોય માણા અત્યારે કેવું કરે કે ભાઈ ગાય સારી લઈ લે પણ આખલો હારો માપે રાખે. આખલો કેવો રાખવો જોઈએ એના વિશે થોડુંક કહો.
આખલો ગાયો જો આખલો જ સારી પકવે, જેમાં આખલા સિવાય ગાય પાકે નહીં. નહીં. ગમે ત્યાં પેલે પણ આખલો બહુ સારો રાખવો પડે તો પાકે ગાય. બરોબર. ગમે એટલા પૈસા હા ના કરીને પણ રડો રાખવો પડે અને ઉછેર કરવો પડે હા, બરોબર. તો થાય ગાય, બાકી ના થાય. બરોબર. હા, આ રહ્યો આપણો વિષય. અને કાંકરેજ ગાયું મેં સાંભળ્યું મારવા બહુ દોડે, આખરી બહુ હા હોય. હા, ગવતી વાળી બહુ આમ ગવતીને મારવા ના દે. હમ. ગવતીને ગમે ત્યાં રણમાં ભીડ પડી હોય તો આરી ગાયું બચાવી દે. બરોબર. હા, એ રીતે બહુ સારી કાંકરેજ. તમે આમ એક એકારો કરો ને સીધી દોડીને આવે. એક એકાર એવો દોવામાં કેવી તકલીફ કરાવે કે નો વાંધો ના આવે? આમ ભડકણ ખરી પણ આમ હોજી બહુ. દોવામાં હા હોજી હા, એકદમ. એકદમ. પાછી આંચરમાં કાંકરેજ ના સારા રહેશે, આંચર બગડતા નથી. આચર કોઈ નથી ગાય- હા બગાડતા. હા, અડાણ બહુ બીજી ગાયો કરતા હા થોટેલા અડણ આવે. સારું, હા અડણ સારું રહે બરોબર. અને આંચર ના બગડે, સારું રહેશે. મેં ઘણી ગાયો એવી જોઈએ કે આમ અડાણ સાવ નાનું હોય ને હા તો એમાં 6-6, 7-7 હા, લીટર હા. ચરવા ઉપર દૂધ હા હોય. હા, 500-600 લીટર તો અમારી ગાયને ખરું જ કોને. બરોબર. હા, એટલી તો કાંકરેજ આપે જ છે એવરેજ. બરોબર. ચરવાનું એમ કીધું કે તમારે હાલ ચરવામાં તો વગડા હા અત્યારે ઓછા છે. વગડામાં, હા વગડામાં નહીં ચરવા અત્યારે યાર. છતાં આવી પરંતુ- કન્ડિશનમાં 5-5, 6-6 લીટર દૂધ એટલે બહુ હા, સારું કહેવાય. સારું. અને બાકી તો ગાયો તમારી બધી છે. બીજી તમારી કોઈ જૂની ગાય હોય તો એ અમને થોડીક બતાવો ને એના વિશે થોડુંક કહો. ઘેરામાં જૂનીમાં તો કોને આ એ જૂની છે, આ એ જૂની માલિક છે. બરોબર. કાબરી મૃતમાણાના જતા પાસેથી આર્યું બિયારણ છે, બરાબર. આ તો બહુ સારું બિયારણ છે. બરોબર. હા, આખા આના સારા થાય એમ. આનું બિયારણ આમાં કેટલું દૂધ કાબરીમાં? એને 6-7 લીટર દૂધ ખાય. 6-7 લીટર. હા. શેંગની ને હા. બધી રીતની બહુ સિંગની, સારી. હા ફોરીની શેંગી સારી, બધી રીતે સારી એમ. દૂધ કેટલું એમાં? 6-7 લીટર જેવું ખરું. બરોબર. ચરવા ઉપર જ હા આ ચાલો. કન્ડિશન. હા, આ કન્ડિશનમાં બરોબર. ચાર ને આ નિયણ નાખે એ જ એના ઉપર જ. બરોબર. આ કાબરી આની શું લાઈન છે આપણી આ પાસે રહી ઊભી? છે અર્જુનભાઈની. બરોબર. હા. અર્જુનભાઈ સુરજ. હા, અર્જુનભાઈ સુરજ. બરોબર. અને જેરાભાઈ ભેટમાં આપેલી. જેરાભાઈ જેરાભાઈ થલતેજ. જેરામભાઈ. હા જેરામ બરોબર. બરોબર. બહુ સારી. ભેટમાં આપેલી છે. બાજિયાની અને છે. બાજીયાની છે રેડી. આની માં એલચી એલચી. હિલકી. હરિયાણામાંથી આવી. બરોબર. બહુ સારી છે વાછડી તો. બહુ સારી. અત્યારે ગાભણ કે આ કાપણ. કાપણ હે બરોબર. પણ બહુ જૂની ઓલાદ છે એટલે બહુ સારી. આ કાંકરેજ ને ગાભણ થવામાં આમ કેટલો ટાઈમ લાગે? આ 4-5 મહિના થાય પછી દેખાય એમ. એમને આમ કેટલા વર્ષે ગાભણ થઈ? અઢી ત્રણ સાચું વર્ષે. સાચું. અઢી આ ત્રણ અઢી વર્ષે. વર્ષ. બરોબર. હવે બીજામાં તું ગીરમાં ને એમાં તો એવું છે કે 2 વર્ષે કે ના 2 વર્ષથી નીચે પણ ગાભણ થઈ જાય. કાંકરેજમાં કઈ રીતે થાય? અઢી થી પછી થાય 3, 3.5 જેવી ત્યારે કોઈ ગાભણ. ચાકરી. હા પણ ચાકરી હા 3 વર્ષે તો થઈ જ જાય એમ. ત્યારે એનું સાચું ગજુ હા બધું પકડે પછી કરવાનું. હા 3 વર્ષે ગજુ કરે. બરોબર. બરોબર. હાલમાં તમારી જે નાની નાની વાછડીઓ એ કયા આખલા માયલી? ઈ અમુક કારાની હે કાબાબા વાળા, બરોબર. અને બીજી બધી ખાંડાની. ખાંડાની. હા. બરોબર. ખાંડો તમારે દેવ થઈ ગયો જે એક સિંગ વાળો હતો, હા, એના મા બાપ શું હતા? એને મા બાપ મુરજીભાની ફાહલી પારી હતી, બહુ સારી ગાય હતી. અને એની માં ઢાગાની હતી. બરોબર. અને આ પારેવો બહુ સારો વિયાણો. બરોબર. મને બહુ મજા આવી એમ કે અમારું નામ રાખ્યું પારેવે. બરોબર. અત્યારે ગાયું વખણાય તમારી તો પારેવેથી. હા ખાંડિયાથી. પારેવેથી. હા ખાંડિયાથી જ વખણાય. માણસો જોવા આવે તો ખાંડિયાથી હા જોવા. ખાંડિયાથી જો. બરોબર. આ ગાય છે એ ક્યાં આખાની? આ છે સુબાપરે હે અમારે અર્જુન દીહીના આખાની. બરોબર. અને એનો બાપ 35,000 વાળાની. બરોબર. મેં એવું સાંભળ્યું ઘણા લોકોએ તમારી પાસે આની માગણી કરી તોય તમે હા આપી નથી. હા 2.5 લાખ 3 લાખ સુધી માગણી ઘણી કરી, પણ હવે આપણે જોનું બિયારણ દઈ અને પછી આપણને આવી વસ્તુ મળે નહીં. ગુજરાતમાં ગમે ત્યાં ફરો તો વસ્તુ ના મળે. કાંકરેજની આમાં ગાયમાં એટલી બધી શું ખાસિયત કે એની કિંમત એટલી બધી આમ ઊંચી જાય? એના વિશે થોડું એના બધા લક્ષણ બધા સારા છે. જે માલધારી જેની જેવી એને કે આનો રડો હાંડ રે, આનું તો બીજ ચાથી એમ. બરોબર. આ જેની જૂની ગાય વાળી જોઈ બરોબર. એને આ જ કીધું કે તમે રાખજો અને તમે આના 2 બચ્ચા લ્યો. લ્યો. બરોબર. અને એના શેંક, એનું રૂપ, એની બધી સારી ઓલાદ છે બરોબર. એના માટે. બરોબર. હજી આને કેટલા વેતર કેટલા છે? અરે 5 વેતરાની માં હે. આ છઠ્ઠું બરોબર. હે. 5 વેતર. શેક તો એકદમ જે પારે વામાયેલા હતા એમ જ આગળ કાઢ્યા જાડા શેંગમાં. જય માતાજી. જય માતાજી. શું નામ તમારું? મારું નામ પુંજાભાઈ નાથાભાઈ. આપણે ભાઈ જ એના? એમના ભાઈ જ બરોબર. નાથાભાઈના. તો આપણે હાલ કેટલી ગાયું ટોટલ? ગાયો આપણે 20 છે. 20 હા જેવી છે. 20 જેવી ખરી. તમે ઈ જ આપણે આખલા જે ભેરા જ હતા પણ 5-7 વર્ષથી હું નથી હવે આખીને જાતો. બરોબર. ઘેર જ રહું છું. બરોબર.
અને ગાયું મેં જોઈ કે પેલા જે હાઈટ બોડી આવતી ગાયુંની કે આમ કેતા માથ આવતી એવી ગાયો પાકતી નથી, એનું કારણ શું? હવે વગડા બધા રહ્યા નહીં, હમ બધા નીકળી ગયા ને બધું ચરવા ને એવું બધું, હવે બધું નકલી થઈ ગયું, દવાયું મોઢે બધું બરોબર, વગડા ઓછા થઈ ગયા. વગડા ઓછા થઈ ગયા. બરોબર. બીજું આખા ફેર ત્યાં એને લીધે વધારે કે વગડાને લીધે જ બધું? વગડા લીધે. બરોબર. ને કે અમારા વઢિયારમાં હાથ હતી હમ. પાકતી, આ વઢિયારમાં બરોબર. હાથ થઈ ગયા, પણ આ બધું હવે સમય જાતા બધું નીકળી ગયું, વગડા નીકળી ગયા હમ. અને બધું એવું બધું કો. બરોબર. તમારો ઓમ જોવા જઈએ તો ગાયુંની તમારી પાસે હાલ કેટલી પેઢીઓ છે? તમે મને ગણાયું હમણાં 3 પેઢીઓની તમારી પાસે ગાયું છે આખી. પેઢીયું ગાયુંની પેઢીઓની? હાથ પેઢી. ગાયુંની? હા ગાયુંની 7 પેઢી? હા, હાથ પેઢી. બરોબર. માણાની 7 પેઢી અને પછી ગાયુંની 7 હા, પેઢી? હાથ પેઢી. બરોબર. હાથ પેઢીની ખરી અત્યારે. બરોબર. આ ડુહમલ છે, ભલુડિયું છે, સો હાથ પેઢી અમારી. હમ. સો હાથ પેઢી. જૂની જે ગાયો હતી એના થોડાક નામ કયો, તમારી શરૂઆતની જે ગાયો હોય શરૂઆતની ગાયો જેમાંથી તમારા વેલો હાયલો આવતો હોય? હા, વેલો હાલ્યો આવે, જૂની ગાયો ભલુડિયું, બરોબર. વડમાં વખતની. ભલુડિયું? હા, ભલુડિયું. બરોબર. અને ભલુડિયું હતી ઈ આમ જોવા જઈએ તો ક્યાં જૂના આખામાં આવેલી? ઈ તો બહુ જૂના હશે ને વઢિયાર? બહુ જૂના, એટલે વઢિયારમાં બહુ જૂના કોણ. બરોબર. એ તો ડોહા અમારા હાથ વિહુ ગાયો હતી પેલી. બરોબર. ભલુડિયુંમાંથી કઈ થઈ પછી? ભલુડિયામાં હે હાલે આ બે રીયો, આ બે હા ને પાછળ એ. બરોબર. બીજી બે વાસરું ઓલા રહ્યા, ઈ બે ત્રણ બરોબર. એમાં આયલો વેલો? ઈ માલ્યો વેલો. બરોબર. હાલ આખો પણ તમે આ કાળો જ તમારી ગાયોમાં? આ કાળો જ પડે, બરોબર. ઈ કાળા ના એટલે બધે. બરોબર. મેં એવું સાંભળ્યું આખો એક ટૂંકમાં લાઈન થઈ જાય, તમે કીધું મને વાત કરી કે ભાઈ આ આખો છે પણ હું ગાયોમાં મૂકીશ નહીં, ટૂંકમાં દઈ દઈશ. ઈ તો આપી દેવાનો, બરોબર. નકાવું પડે આપણે. લોહી એક થઈ જાય એક એટલા થઈ માટે. જાય. બરોબર. આ તો બીજાને શું હે કે હારી ગાયનો હારા હાડનો હા બરોબર છે. બીજાને કામ લાગે બાપડા. હા એ તો બરોબર છે. એમ આ જે તમે પારેવા મેલો ઓલો જે એક ખાંડિયો આખલો એનો? આ ખાંડિયાના પેટનો. બરોબર. આની માં કાળી રોજિયાની, રોજિયાની? અને રોજિયો ઝાલોરિયાનો, ચાલોરિયાનો? બરોબર. ઈ ગંધુ. બરોબર. વાહ ભાઈ વાહ. બાકી આમ જો બધી ગાયું 100 જેટલી છે ટોટલ, અને ભાઈ હાલની તારીખમાં બધું ગાયું રાખીને બેઠા હોય, બહુ મોટી વાત કહેવાય. તો હાલ જે ગાયું છે અત્યારે તો માણસો કાઢે છે અને તમે ટકાવીને બેઠા છો. બહુ આના માટે દખ બહુ વેઠીએ છીએ. બરોબર. આ દુખી ના થાય પ્રમાણે હમણાં ઝાલાવાડમાં જ્યાં અહીંયા કપાસ હારીને વાગડમાં જ્યાં ને વાગડમાંથી પાછા મોરે આગળ થોડુંક એવું હવામાન સાંભળ્યું પાછા વળી ગયા, દુઃખ ના પડે એ કારણે. બરોબર. અમારા માથે દુઃખ પડે એનો વાંધો નહીં, બરોબર. પણ આ હેરાન ના થાય. બરોબર. તો આ એ હેરાન થાય અમુક સમય અમે હેરાન થાય. બરોબર. આવો તો અમારા માથે સંકટ આવે જ છે, વાહ. અને આવું તો આવતું જ જાતું રહેવાનું જ છે. આના માટે તો ખૂબ ભોગ દેવો પડે. કેમ કે આના માથે તકલીફ આવે એટલે અમારા માથે તો આવે જ. હા. ખાવા પીવાનું કોઈ ઠકાણું ના હોય, હવે રણમાં કોઈ ભૂખ્યા તરસ્યા ભૂલા પડે. હા બરોબર. આ બધું આવી તકલીફ તો બહુ આમાં રહેશે. આ તો જે આનું હાડ હોમે એ જ આનો વખો કરે ને આનું પાલન થાય. તમે કીધું એમ કે ભાઈ માણા ગાયો માટે છોકરા એના ભૂલી જાય, પરિવાર હા ભૂલી જાય ને આને કઈક ભૂલી ગયા આના માટે તો. બરોબર. આવું તો બધું રહેવાનું આના માટે તો કઈક જંગલમાં એ જતા રહ્યા, કઈક તકલીફ પડી ગઈ છે. બરોબર. કોઈ વાર આવી છે આની વરી વાર ને પાછી હટાવી છે, કોઈ આ હામીથી મારવા જઈએ છે. ગામ આમાં કેટલાય ગામ પાછા પાડ્યા છે. ઘણા અમારે આગળ કહેતા કે આ ગામની ગાયો આ ફલણા લઈ ગયા, માથે આવ્યું ગામને હટાડી દીધો. બરોબર. તો આની આજ ગાયો ને આના આજ અનુભવ જૂના ગૌ હતી બધા. બરોબર. હવે અત્યારના છોકરા તો શું હવે એમને ખબર હોય કે શું નસલ હોય શું ના હોય. હા બરોબર છે. બધી આ પેલી જૂની નસલો બહુ હતી. બરોબર. અને મેં તમને જેમ વાત કરી કે ભાઈ અત્યારે ગાયું રાખીને બેઠા, ખૂબ મોટી વાત કહેવાય. 100 જેટલી ગાયું નભાવે છે, ચરવાનું ખૂબ ઓછું છે છતાંય. બાકી તમને આ પૂરો વિડીયો કેવો લાગ્યો અમને જરૂર જણાવજો. વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી. જય માતાજી. જય માતા.